નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડેરાપોળ જૈન સંઘમાં ગોડીજી પાછળનાથજીના લઈને સાલગીરીની ભવ્યથી ભવ્ય શહેરમાં ઉજવણી કરાય છે. જૈન દર્શન મુજબ દેરાસરની સાલગીરીમાં ધજા ચડાવવી તે પ્રચંડ પુણ્યોદય ઉપાર્જન કરવાનું સાધન બનતું હોય છે, તેમ આજે રાજા મહારાજા સાહેબે ફરમાવ્યું હતું. જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અમારા શ્રી સંઘ બાબાજીપુરા ડેરાપોળ ખાતે ભગવાનની ધજા વિજય મુહૂર્તમાં લાભાર્થી નરેશભાઈ અમૃતલાલ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે 18 અભિષેકનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ તથા દ્રવ્યો દ્વારા પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા હતા તથા સંઘનું સામાયિક મંડળ તથા સંઘની બહેનો દ્વારા સુંદર સંગીતમય સવાનોની રમઝટ બોલાવવામાં આવી હતી, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. જે અંગે આજના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા ભૂપેશભાઈ શાહ, સમસ્ત જૈન સંઘના મંત્રી લલિતભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અક્ષયમ યાન્તિ ચિદ્યન્તે વિઘ્નવલ્લયા મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ સર્વમંગલ્ય મંગલ્યમ સર્વકલ્યાણિ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. બોલો ગોડીજી પાર્શ્વનાથ ભગવાન. દેરાસર કરતા ધજાનું મહત્વ વધારે, કારણ કે દૂરથી એવી ધજા જુએ એટલે ખબર પડે કે અહીંયા દેરાસર છે, અને દેરાસર છે તો દર્શન કરવા માટે આવે. પહેલાં ધજાના દર્શન કરે, ધજાના દર્શન કર્યા પછી ભગવાનના દર્શન કરવા આવે. ખરી રીતે મહત્વ ધજાનું પણ ભગવાનનું મહત્વ છે, એટલે કે ધજા જુએ તો દર્શન કરવા માટે આવે એટલે ધજાનું મહત્વ વધારે છે. સિદ્ધ અરિયંત અને સિદ્ધ છે. આપણી ધજા કેવી છે? લાલ અને સફેદ કલર, અને સફેદ એ અરિયંત અને લાલ એ સિદ્ધની છે. એટલે કે સિદ્ધ અને અરિયંતના દર્શન કરવા માટે પધારો. દૂર દૂરથી લહેરાત એવી ધજા છે, બધાને બોલાવે, આવો 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 અમારા વિકરાળ પરમાત્મા દર્શન કરવા માટે આવો. આ ધજાનું મહત્વ છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.